પ્રશ્ન 1. માનસિક રીતે પછાત મનબુદ્ધિ બાળકને કઈ રીતે ઓળખી શકાય? એ. સામાન્ય અવલોકન. બી. બુદ્ધિ કસોટીનું પરિણામ. સી. માતા પિતાનો અભિપ્રાય. ડી. શિક્ષકનો અભિપ્રાય. સાચો જવાબ છે બી. બુદ્ધિ કસોટીનું પરિણામ. પ્રશ્ન 2. નીચેના વિકલાંગ બાળકો પૈકી કયા સામાન્ય બાળકો જેવું જ શિક્ષણ સરળતાથી મેળવી શકે છે? એ. મનબુદ્ધિ. બી. બુદ્ધિ કસોટીનું પરિણામ. સી. શારીરિક ખોડખાપણ ધરાવતા. ડી. બહેરા મૂંગા. સાચો જવાબ છે સી. શારીરિક ખોડખાપણ ધરાવતા. પ્રશ્ન 3. તેજસ્વી બાળકોને શિક્ષકે કયા પ્રકારનું કાર્ય વર્ગ શિક્ષણ દરમિયાન સોંપવું જોઈએ? એ. પડકારરૂપ. બી. બધા બાળકોને આપે તેવું. સી. સહેલું. ડી. અતિ અઘરું. સાચો જવાબ છે એ. પડકારરૂપ. પ્રશ્ન 4. અપવાદરૂપ બાળકોનો કયા બાળકોમાં સમાવેશ ન થાય? એ. અતિ તેજસ્વી. બી. મંદબુદ્ધિ. સી. અંધત્વ ધરાવતા. ડી. સામાન્ય બાળકો. સાચો જવાબ છે ડી. સામાન્ય બાળકો. પ્રશ્ન 5. નીચેનામાંથી કયું લક્ષણ વારસાગત નથી? એ. વ્યક્તિની ઊંચાઈ. બી. વ્યક્તિની બુદ્ધિ. સી. વ્યવસાયની પસંદગી. સી. શરીરનો રંગ. સાચો જવાબ છે સી. વ્યવસાયની પસંદગી. પ્રશ્ન 6. મેસ્લોની પ્રતિષ્ઠાની જરૂરિયાતના કયા બે ભાગ પડે છે? એ. સ્વ અંગેનો ઊંચો અભિપ્રાય. બી. મોભો દરજ્જો. સી. એ અને બી બંને. ડી. એક પણ નહીં. સાચો જવાબ છે સી. એ અને બી બંને. પ્રશ્ન 7. પ્રવૃત્તિ કરવા પ્રેરણા આપનાર, પ્રવૃત્તિને ટકાવી રાખનાર અને નિયંત્રિત પરિબળને મનોવિજ્ઞાનની ભાષામાં શું કહે છે? એ. પ્રવૃત્તિ. બી. અભિપ્રેરણા. સી. હતાશા. ડી. અવરોધક. સાચો જવાબ છે બી. અભિપ્રેરણા. પ્રશ્ન 8. સ્વતંત્રતા એ કયા પ્રકારની જરૂરિયાત છે? એ. શારીરિક. બી. કૌટુંબિક. સી. સલામતીની. ડી. મનોવૈજ્ઞાનિક. સાચો જવાબ છે ડી. મનોવૈજ્ઞાનિક. પ્રશ્ન 9. સિદ્ધિ પ્રેરણા સાથે કયા મનોવૈજ્ઞાનિકનું નામ જોડાયેલું છે? એ. ડેવિડ સી. મેકલેલેન્ડ. બી. બી. એફ. સ્કિનર. સી. મેકડુગલ. ડી. હર્મન રોરશાક. સાચો જવાબ છે એ. ડેવિડ સી. મેકલેલેન્ડ. પ્રશ્ન 10. વર્ગ વ્યવહાર માપવાની વધારે જાણીતી રીત સાથે કયા શિક્ષણકાર સંકળાયેલા છે? એ. વિલિયમ જેમ્સ. બી. સાયમન. સી. નેડ ફ્લેન્ડર્સ. ડી. હર્મન રોરશાક. સાચો જવાબ છે સી. નેડ ફ્લેન્ડર્સ. પ્રશ્ન 11. વર્ગ વ્યવહારમાં કેટલા ઘટકોનું માપન થાય છે? એ. 14. બી. 10. સી. 8. ડી. 12. સાચો જવાબ છે બી. 10. પ્રશ્ન 12. શિક્ષક કશું બોલ્યા વિના સ્મિત કરી માથું હલાવી વિદ્યાર્થીના જવાબને સ્વીકારે છે. તેમણે શાનો ઉપયોગ કર્યો? એ. શાબ્દિક નકારાત્મક સુદર્શક. બી. અશાબ્દિક નકારાત્મક સુદર્શક. સી. શાબ્દિક હકારાત્મક સુદર્શક. ડી. અશાબ્દિક હકારાત્મક સુદર્શક. સાચો જવાબ છે ડી. અશાબ્દિક હકારાત્મક સુદર્શક. પ્રશ્ન 13. શિક્ષક વિદ્યાર્થીને કહે છે, છાનો માનો બેસ. આ વર્ગ વ્યવહારના ઘટક તરીકે નોંધાશે. એ. સૂચના આપવી. બી. ટીકા કરવી. સી. વિદ્યાર્થીની વાતચીત. ડી. મૂંઝવણની સ્થિતિ. સાચો જવાબ છે બી. ટીકા કરવી. પ્રશ્ન 14. વર્ગ વ્યવહારનો ઘટક કેટલા સમયના અંતરે નોંધાય છે? એ. 1 સેકન્ડ. બી. 6 સેકન્ડ. સી. 3 સેકન્ડ. ડી. 9 સેકન્ડ. સાચો જવાબ છે સી. 3 સેકન્ડ.
પ્રશ્ન 15. વર્ગ વ્યવહારના ઘટકોની સાંકળ બનાવ્યા પછી તેને શામાં નોંધવામાં આવે છે? એ. મેટ્રિક્સમાં. બી. શિક્ષક નોંધવહીમાં. સી. કાગળની ચબરખીમાં. ડી. કોરા કાગળમાં. સાચો જવાબ છે એ. મેટ્રિક્સમાં. પ્રશ્ન 16. કયું પ્રતિમાન સ્કિનર શિક્ષણ પ્રતિમાન તરીકે ઓળખાય છે? એ. સંકલ્પના પ્રાપ્તિ. બી. સ્વનિયંત્રણ પ્રતિમાન. સી. અભિક્રમિત અધ્યયન. ડી. તાણ નિવારણ. સાચો જવાબ છે સી. અભિક્રમિત અધ્યયન. પ્રશ્ન 17. અધ્યયન પ્રક્રિયામાં કોઈપણ પ્રતિચારને જે પ્રબળ બનાવે તેને શું કહેવાય છે? એ. ઉત્તેજક. બી. સુદૃઢક. સી. આપન્ન વર્તન. ડી. અભિસંધાન. સાચો જવાબ છે બી. સુદૃઢક. પ્રશ્ન 18. અધ્યયનના પાયાના સ્વરૂપો પૈકી પ્રાથમિક સ્વરૂપનું અધ્યયન નીચેનામાંથી કયું છે? એ. વિભેદીકરણ અધ્યયન. બી. સંકલ્પનાઓનું અધ્યયન. સી. સંકેત અધ્યયન. ડી. સમસ્યા ઉકેલ. સાચો જવાબ છે સી. સંકેત અધ્યયન. પ્રશ્ન 19. અધ્યયન પ્રક્રિયામાં કોઈપણ પ્રતિચારને જે પ્રબળ બનાવે તેને શું કહેવાય? એ. નકારાત્મક સુદર્શક. બી. પ્રાથમિક સુદર્શક. સી. દ્વિતીય કક્ષાના સુદર્શક. ડી. હકારાત્મક સુદર્શક. સાચો જવાબ છે બી. પ્રાથમિક સુદર્શક. પ્રશ્ન 20. અનુકૂળની અવૃત્તુ પરિસ્થિતિજન્ય પરિબળ કયું છે? એ. ઊંચી આકાંક્ષા. બી. સામાન્ય દેખાવ. સી. ત્રાંસી આંખ. ડી. આર્થિક પછાતપણું. સાચો જવાબ છે ડી. આર્થિક પછાતપણું. પ્રશ્ન 21. અપાનુકૂલન ધરાવતી વ્યક્તિ નીચેનામાંથી કયું લક્ષણ ધરાવે છે? એ. મિલનસાર સ્વભાવ. બી. પ્રસન્ન વ્યક્તિત્વ. સી. હકારાત્મક વિચારો. ડી. બોલતા અચકાવું. સાચો જવાબ છે ડી. બોલતા અચકાવું. પ્રશ્ન 22. અપાનુકૂલન ધરાવતી વ્યક્તિ નીચેનામાંથી કયું લક્ષણ ધરાવતી નથી? એ. આનંદી સ્વભાવ. બી. ચિંતાગ્રસ્ત રહેવું. સી. જૂઠું બોલવું. ડી. બોલતા અચકાવું. સાચો જવાબ છે બી. ચિંતાગ્રસ્ત રહેવું. પ્રશ્ન 23. ધ્વનિત પોતાની જાતને સચિન તેંડુલકર માને છે તે કઈ બચાવ પ્રયુક્તિને અનુસરે છે? એ. તાદાત્મ્ય. બી. ઉદ્દીકરણ. સી. પ્રક્ષેપણ. ડી. સ્થાનાંતર. સાચો જવાબ છે એ. તાદાત્મ્ય. પ્રશ્ન 24. અભ્યાસમાં મનુ ઓમ કબડ્ડી ટીમનો કેપ્ટન બને છે તે કઈ બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરે છે? એ. તાદાત્મ્ય. બી. દમન. સી. પ્રક્ષેપણ. ડી. ક્ષતિપૂર્તિ. સાચો જવાબ છે ડી. ક્ષતિપૂર્તિ. પ્રશ્ન 25. હરેશ બોર્ડની પરીક્ષામાં પ્રથમ આવવાના વિચારો કરી આનંદ મેળવે છે તે કઈ બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરે છે? એ. દિવાસ્વપ્ન. બી. દમન. સી. પ્રક્ષેપણ. ડી. ક્ષતિપૂર્તિ. સાચો જવાબ છે એ. દિવાસ્વપ્ન.